Good morning, student. In DBMS, previous lecture, we will discuss about numeric functions. In numeric function, we just start with absolute function, which returns absolute value as an argument. તમે કોઈ પણ numeric value enter કરશો, એની absolute value છે એ return કરશે as an output. Then after square root function જોયું હતું, બ્રેકેટમાં જે પણ તમે numeric value enter કરશો એનું square root છે એ તમને ડિસ્પ્લે કરશે. Then after power function, બે numeric value પાસ કરશું આપણે, which returns m raised to n if m and n two values pass as an argument of power function. Clear? So 3,2 value pass કરી લ્યો તો 9, 3 raised to 2, 4,3 હોય તો 4 raised to 3, 64 આ રીતનું આઉટપુટ છે આવશે. Then after મોડ્યુલો જોયું તો mod function, એમાં પણ બે વેલ્યુ પાસ કરશું આપણે, ન્યુમેરિક વેલ્યુ returns remainder of m divided by n. m divided n કરશું અને જે રિમાઇન્ડર વધશે, ક્લિયર, એ રિમાઇન્ડર છે એને ડિસ્પ્લે કરશે. મોડ અથવા તો મોડ્યુલો ફંક્શન કહી શકો. Then after આપણે C function જોયું હતું, that returns the smallest integer value that is greater than or equal to n. જે ન્યુમેરિક વેલ્યુ એન્ટર કરશો, ક્લિયર, એ ન્યુમેરિક વેલ્યુ છે એના કરતા ગ્રેટર અને ઇક્વલ વેલ્યુ છે એ રિટર્ન કરશે. ક્લિયર? તો આ રીતના તમે ઇનપુટ આપેલા હશે તો આઉટપુટ છે એ આ રીતનું આવશે. નેક્સ્ટ ફ્લોર ફંક્શન જોયું હતું, સીલ ફંક્શનમાં ગ્રેટર વેલ્યુ ડિસ્પ્લે કરતું હતું, આમાં ફ્લોર ફંક્શનમાં જે વેલ્યુ આપણે બ્રેકેટમાં પાસ કરી છે ઇન્ટીજર વેલ્યુ, બરાબર, એના કરતા લેસ એન્ડ ઇક્વલ વેલ્યુ છે એ એઝ એન આઉટપુટ છે એ આપણે ડિસ્પ્લે કરશે. એના પછી રાઉન્ડ ફંક્શન જોયું હતું, બરાબર, એમાં પણ બે આર્ગ્યુમેન્ટ m અને n. ક્લિયર? કઈ રીતે રિટર્ન કરશે? m રાઉન્ડેડ ટુ n પ્લેસીસ ટુ ધ રાઇટ ઓફ અ ડેસિમલ પોઈન્ટ. ક્લિયર? રાઉન્ડ ફંક્શન શું કરશે? m માં જે વેલ્યુ આપેલી છે એને રાઉન્ડેડ કરશે n પ્લેસીસ, એટલે જેટલા ડિજિટ n માં આપેલા હશે પોઈન્ટ પછી એટલા ડિજિટ છે ડિસ્પ્લે કરશે. આ વસ્તુ ત્રણ રીતે આપણે જોઈ હતી. જો આપણે n નોર્મલી m અને n બે વેલ્યુ એન્ટર કરી તો n છે એ ઓમિટ કરી તો અને n છે એ નેગેટિવ આપી તો કઈ રીતે વેલ્યુ ડિસ્પ્લે થાય. ક્લિયર? જો પોઝિટિવ વેલ્યુ આપી છે અને ડેસિમલ પ્લેસીસ કેટલા આપણે જોઈ છે એ પણ આપી છે તો આ રીતનું આઉટપુટ આવશે કે ભાઈ પોઈન્ટ પછી બે વેલ્યુ ડિસ્પ્લે થશે, કારણ કે અહીંયા એઝ અ n આપણે શું આપ્યું છે, કોમા કરીને 2. ધેન આફ્ટર ઓમિટ કરશું, જો n ડાયરેક્ટલી આ રીતની વેલ્યુ આપશું તો રાઉન્ડેડ થશે, એટલે 157 પછીની જે વેલ્યુ હશે એ રાઉન્ડેડ થશે, રાઈટ હેન્ડ સાઈડ રાઉન્ડેડ થાય છે એટલા માટે 158 આવશે. અને જો પોઈન્ટ વાળી માઇનસ વેલ્યુ હશે, બરાબર, તો લેફ્ટ હેન્ડ સાઈડ છે, બરાબર, m રાઉન્ડેડ ટુ n places to the left of decimal point. તો કેટલા આવશે? જો આ રીતની વેલ્યુ હશે અને -2 હશે તો 200. આજે આપણે જે સ્ટાર્ટ કરવાનું છે that is ટ્રંકેટ ફંક્શન. રાઉન્ડ જેવું છે પણ રાઉન્ડમાં લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ સાઈડ છે, લેફ્ટ હેન્ડ સાઈડના ડેસિમલ પોઈન્ટ છે, બરાબર, એ રિટર્ન થતા હતા. અહીંયા કઈ રીતે થશે? રાઉન્ડ ફંક્શનની અંદર ટ્રંકેટ ફંક્શનની અંદર લેફ્ટ સાઈડ છે, બરાબર, એ પહેલા ડિસ્ક્રિપ્શન જોઈ લઈએ. આ રીતની સિન્ટેક્સ ઓમાં પણ m અને n બે જ વેલ્યુ આપણે નાખશું જેમ રાઉન્ડમાં આપણે એન્ટર કરતા હતા. ઇફ n ઇઝ પોઝિટિવ, ક્લિયર, પેર એટલો જ છે કે ટ્રંકેટ ફંક્શન શું કરશે, n જો પોઝિટિવ હશે so m is truncated to n places to the right of a decimal point. Clear? If n is omitted, m is truncated to 0 places. If n is negative, m is truncated to the n places to the left of a decimal point. ટ્રંકેટમાં અને રાઉન્ડમાં શું ડિફરન્સ છે એ આપણે જોઈએ. આમાં પણ આપણે ત્રણ રીતે એક્ઝામ્પલ જોશું. જો હું આ રીતનું આપું છું, સિલેક્ટ ટ્રંક, ટ્રંકેટનું શોર્ટ ફોર્મ છે, ફંક્શન ઇનબિલ્ટ છે એ ટ્રંક છે, TRUNC. બ્રેકેટમાં આવું છું 157.732 કોમા કરી અને 2 આપું છું. શું આવશે આઉટપુટ?
157.73 ક્લિયર. આમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ નહીં થાય કારણ કે ડેસિમલ પછી આપણે કેટલી વેલ્યુ ડેસિમલ પોઈન્ટ કેટલા જોઈશે, પોઈન્ટ પછી કેટલી વેલ્યુ જોઈશે, ડેસિમલ પોઈન્ટ 2 ક્લિયર. ચેન્જીસ આમાં નહીં થાય. જો આપણે n ને ઓમિટ કરીશ લાઈક ધીસ, સિલેક્ટ ટ્રંકેટ 157.732 n હું અહીંયા આપતો નથી ક્લિયર. સો અહીંયા વેલ્યુ કઈ આવશે, રાઉન્ડેડ થઈને 157. ટ્રંકેટ રાઉન્ડમાં શું થતું હતું, સોરી અહીંયા ટ્રંકેટેડ થઈને 157 આવશે, રાઉન્ડેડમાં 158 વેલ્યુ આવતી હતી રાઉન્ડેડ થઈને ક્લિયર. અહીંયા રાઉન્ડેડ થઈ અને પોઈન્ટ વાળી વેલ્યુ સ્કીપ થઈ જશે અને જે એઝ ઇટ ઇઝ વેલ્યુ હશે ઓરિજિનલ બરાબર એ તમને ટ્રંકેટેડ થઈ અને ડિસ્પ્લે થશે. થર્ડ એક્ઝામ્પલ આપણે નેગેટિવ વેલ્યુ આપીને જોઈએ. સિલેક્ટ ટ્રંકેટ, સેમ વેલ્યુ આપું છું અને -2 આપું છું બરાબર. ઓમાં શું થતું હતું, -2 આપતો હતો તો રાઉન્ડેડમાં 200 વેલ્યુ આવતી હતી બીકોઝ લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર m રાઉન્ડેડ ટુ ધ n places to the left of a decimal point ક્લિયર. સો અહીંયા છે એ વેલ્યુ 1 point something થશે તો અહીંયા 200 ની બદલે અહીંયા શું આવશે 100 છે એ ડિસ્પ્લે થશે વેલ્યુ નેગેટિવલી ટ્રંકેટેડ થઈને ક્લિયર. આટલો ડિફરન્સ છે ટ્રંકેટમાં અને રાઉન્ડ ફંક્શન ની અંદર. નેક્સ્ટ જે ન્યુમેરિક ફંક્શન જોવાનું છે ધેટ ઇઝ cos, sin and tan. બ્રેકેટમાં તમે જે વેલ્યુ આપશો બરાબર શું રિટર્ન કરશે, રિટર્ન ટ્રિગોનોમેટ્રિક કોસાઇન સાઇન એન્ડ ટેન્જન્ટ વેલ્યુ બરાબર. તમે જે ટ્રિગોનોમેટ્રિક નું ટેબલ આખું જોયું હોય મેથ્સ ની અંદર બરાબર ટ્રિગોનોમેટ્રીમાં, તો એમાં કોસ સાઇન અને ટેન છે બરાબર. એની વેલ્યુ આપણે અહીંયા જે બ્રેકેટમાં ન્યુમેરિક વેલ્યુ પાસ કરશું બરાબર એની આપણે કોસાઇન સાઇન અને ટેન્જન્ટ વેલ્યુ છે એ ડિસ્પ્લે કરશે ક્લિયર. વેર n is an angle in radius ક્લિયર. n શું છે, એંગલ છે ઇન અ રેડિયસ, રેડિયસમાં હશે. એક એક્ઝામ્પલ જોઈએ. ઇનપુટ કઈ રીતે આપશું આમાં આપણે, સિલેક્ટ cos પછી હું વેલ્યુ આપું છું 3.14, sin 3.14, tan 3.14 from dual ક્લિયર. કોઈ પણ વેલ્યુ તમે આપી શકો, એની કોસેક વેલ્યુ સોરી કોસાઇન વેલ્યુ, સાઇન વેલ્યુ એન્ડ ટેન્જન્ટ વેલ્યુ છે એકોર્ડિંગ ટુ ધ ટેબલ ક્લિયર. આમાં જે એકોર્ડિંગ ટુ ધ ટેબલ થતું હશે આ વેલ્યુનું કોસાઇન વેલ્યુ, આ વેલ્યુ છે એની સાઇન વેલ્યુ અને આ વેલ્યુની ટેન્જન્ટ વેલ્યુ એ ડિસ્પ્લે કરશે લાઈક ધીસ ક્લિયર. પ્રેક્ટિકલી કરીને જોઈ લઈએ એટલે વધારે આઈડિયા આવશે. સ્ટાર્ટિંગ ફ્રોમ ટ્રંકેટ ફંક્શન. Okay, select truncate (157.732, 2 from dual ક્લિયર. સો ટ્રંકેટમાં આપણે આ રીતની વેલ્યુ નાખશું, પોઈન્ટ પછી 2 છે તો એમાં પણ રાઉન્ડેડ ની જેમ 157.73 વેલ્યુ આવશે. હવે ટ્રંકેટ અને રાઉન્ડેડ એમાં ફેર શું છે, સપોઝ કે હું આ રીતની વેલ્યુ છે 157 પોઈન્ટ, મેં તમને કીધું હતું કે ભાઈ અહીંયા લાસ્ટ વેલ્યુ જો 5 અથવા મોર ધેન 5 હશે બરાબર. અહીંયા હું રાઉન્ડ ફંક્શન લઉં છું રાઉન્ડ, અને અહીંયા શું લઉં છું 157.736 એ લાસ્ટમાં મેં 6 લીધું છે ક્લિયર. તો આ 157 છે બરાબર, 157 એનું 158 સોરી 157 જ રહેશે, પણ અહીંયા 0.73 ની બદલે શું થઈ જશે 74 થઈ જશે. જોઈ લઈએ આપણે ક્લિયર શું ડિસ્પ્લે કરે છે. અહીંયા રાઉન્ડ ફંક્શન લીધું છે મેં 157.74 ક્લિયર. એટલે અહીંયા 5 અથવા તો મોર ધેન 5 હશે લાસ્ટ ડિજિટ તો શું થઈ જશે, આ વેલ્યુ છે એ ઇન્ક્રીઝ થઈ જશે, 73 માંથી 74 થઈ જશે, આવશે 2 ડિજિટ કારણ કે અહીંયા આપણે 2 લખ્યું છે બરાબર એઝ અ n. પણ જો હું ટ્રંકેટમાં સેમ વેલ્યુ લઉં છું, સેમ વેલ્યુ હું ટ્રંક ફંક્શનમાં લઉં છું ટ્રંકેટમાં, તો શું આવશે 157.73. અહીંયા રાઉન્ડેડ થઈ અને 74 નહીં થાય ક્લિયર. અહીંયા એઝ ઇટ ઇઝ રહેશે 157 પોઈન્ટ પછી 2 વેલ્યુ 7 અને 3
ટ્રંકેટ ફંક્શન છે એ આ લાસ્ટ ડિજિટ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 5 છે એ ચેક કરતું નથી. જ્યારે રાઉન્ડ ફંક્શન હશે એ લાસ્ટ ડિજિટ ગ્રેટર ઓર ઇક્વલ ટુ છે એ ચેક કરશે. ક્લિયર? આ ડિફરન્સ છે. અને તમે જો નોર્મલી અહીંયા એ વેલ્યુ આપશો કે જે 5 અથવા એનાથી લેસ છે, બરાબર, તો બેયમાં સેમ આઉટપુટ ડિસ્પ્લે થશે. બટ ડિફરન્ટ આઉટપુટ તમારે જોતું હોય તો આ રીતનું આઉટપુટ તમે આ રીતનું ઇનપુટ આપી શકો. ક્લિયર? આમાં તમે જોયું કે 136 એટલે લાસ્ટ ડિજિટ ગ્રેટર ધેન 5 રાખ્યું, 5 અથવા ગ્રેટર ધેન 5 રાખો તમે રાઉન્ડેડમાં, તો અહીંયા વેલ્યુ છે એ રાઉન્ડેડ થઈને 73 ની 74 થઈ જશે. અહીંયા એઝ ઇટ ઇઝ રહેશે. ક્લિયર? ધીસ ઇઝ ધ ડિફરન્સ. હવે જે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોયું હતું એ પણ જોઈ લઈએ ઓમિટ કરીને અને પછી નેગેટિવ વેલ્યુ આપીને. ઓકે, સેમ વસ્તુ છે. એમાં હું શું કરું છું, n છે એની વેલ્યુ ઓમિટ કરું છું. તો શું આવશે? 157. સેમ વસ્તુ આપણે રાઉન્ડ ફંક્શનમાં કઈ રીતે 158 આન્સર આવતો હતો. ક્લિયર? અહીંયા 157 આવશે. નાઉ ધ થર્ડ એક્ઝામ્પલ, અહીંયા હું નેગેટિવ આપું છું, મીન્સ -2. ક્લિયર? સેમ વસ્તુ આપણે રાઉન્ડેડ ફંક્શનમાં કઈ રીતે આઉટપુટ શું આવતું હતું, જો હું -2 કરીશ તો લેફ્ટ હેન્ડ સાઈડ છે, બરાબર, m રાઉન્ડેડ ટુ n પ્લેસીસ, બટ લેફ્ટ હેન્ડ સાઈડ 200 આઉટપુટ આવતું હતું. અહીંયા આઉટપુટ આપણે આવશે 100. ક્લિયર? ઇન ટ્રંકેટ ફંક્શન. સો ધીસ ઇઝ the slight difference between truncate and round function. એના પછી જે આપણે જોયું cosine, sin અને tan. ક્લિયર? એ પણ આપણે પ્રેક્ટિકલી જોઈ લઈએ. સિલેક્ટ cos બ્રેકેટમાં હું 3.14 આપું છું, then after કોમા કરી બધી વેલ્યુ એક સાથે જ આપું છું. sin એમાં પણ 3.14 આપું છું, કોમા કરી tan ની વેલ્યુ 3.14. ક્લિયર? ફ્રોમ ડ્યુઅલ અને એન્ટર આપું છું. તો આ રીતની કંઈક વેલ્યુ આવશે. ક્લિયર? આ વેલ્યુ કઈ રીતે આવે છે? એકોર્ડિંગ ટુ ધ ટેબલ જે 3.14 ની કોસાઇન વેલ્યુ થતી હશે એ ડિસ્પ્લે થાય છે. અહીંયા સાઇન વેલ્યુ અને અહીંયા tan વેલ્યુ છે એ ડિસ્પ્લે થશે. ક્લિયર? ચલો, આ બે ફંક્શનમાં કોઈને કઈ ડાઉટ? ટ્રંકેટમાં અને કોસ, સાઇન અને tan માં. ક્લિયર? આ કોસ, સાઇન અને tan છે એમાં તમે કોઈ પણ વેલ્યુ એન્ટર કરશો, બરાબર, એની એને એકોર્ડિંગ ટુ ધ ટ્રિગોનોમેટ્રિક ટેબલ, બરાબર, વેલ્યુ છે એ ડિસ્પ્લે કરશે. ઓકે, નેગેટિવ વેલ્યુ પાછી સમજાવો પ્લીઝ. એટલે શેમાં સમજાવવાનું કહો છો શાંતનુ? ઇન ટ્રંકેટ ફંક્શન. ઓકે, ટ્રંકેટ ફંક્શન ની અંદર તમે નેગેટિવ, બરાબર, -2 આપો છો અથવા તો -1 આપો છો, બરાબર, વેલ્યુ છે, બરાબર, લેફ્ટ હેન્ડ સાઈડ છે એ પ્લેસ થશે m રાઉન્ડેડ ટુ ટ્રંકેટ ટુ લેફ્ટ હેન્ડ સાઈડ. ક્લિયર? ટુ n પ્લેસીસ. n પ્લેસીસ એટલે -2 આપેલું છે એટલે -2 એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ બે વેલ્યુ છે, બરાબર, એ ટ્રંકેટેડ થશે. હવે અહીંયા ટ્રંકેટેડ થશે, બરાબર, એટલે સપોઝ આ ડેસિમલ પ્લેસીસ છે એમાં વેલ્યુ કઈ રીતે આવશે? 1.57. ક્લિયર? હવે જ્યારે ટ્રંકેટેડ થશે એટલે 1 point something વેલ્યુ that is rounded to is 10th places અથવા તો તમે ડિવાઈડ બાય 100 કરો, બરાબર, એટલે કેટલી વેલ્યુ આવશે? 100 વેલ્યુ. હવે સેમ વસ્તુ તમે રાઉન્ડેડ માં કરતા હતા, બરાબર, રાઉન્ડેડ માં શું થશે કે 1 point something કરશો એટલે એને 2 થઈ જશે. ક્લિયર? એટલે એ આઉટપુટ છે એ 200 છે એ ડિસ્પ્લે કરતા હતા, અહીંયા છે એ 100 ડિસ્પ્લે કરશે, કારણ કે અહીંયા આપણે -2 રાખેલું છે એટલા માટે. ક્લિયર? જો તમે -1 રાખશો અથવા તો -3 રાખશો તો એકોર્ડિંગ ટુ ધેટ ડિફરન્ટ વેલ્યુ છે એ ડિસ્પ્લે થશે. ક્લિયર? હજી ડાઉટ છે? પ્રેક્ટિકલ તમે કરશો, બરાબર, આમાં અલગ અલગ વેલ્યુ લઈને તો વધારે આઈડિયા આવશે કે ભાઈ હું -2 કરું છું આ જ વેલ્યુમાં તો કેટલું આવે છે, બીજી વેલ્યુ લઈ અને હું -2 કરું છું તો કેટલું આવે છે, અધરવાઇઝ -1 કરું છું તો કેટલું આવે છે, બરાબર.
આ જે ફંક્શન છે ઇનબિલ્ટ ફંક્શન છે, બટ જ્યાં સુધી તમે પ્રેક્ટિકલ પરફોર્મ નહીં કરો, અહીંયા જોવો છો હું જે વેલ્યુ એન્ટર કરું છું એનું તમને આઉટપુટ છે, બરાબર, એ હું એક્સપ્લેન કરું છું. બટ જ્યાં સુધી તમે પ્રેક્ટિકલી પરફોર્મ નહીં કરો તમારી રીતે, ત્યાં સુધી આઈડિયા ક્લિયર નહીં થાય. ક્લિયર? તમારે પ્રેક્ટિકલ છે એ પરફોર્મ કરવું પડશે, રિવાઇઝ કરવું પડશે અને પ્લસ પ્રેક્ટિકલ પરફોર્મ કરવું પડશે, તો આઈડિયા વધારે ક્લિયર થશે. ઓકે, નેક્સ્ટ જે આપણે જોવાનું છે, next, or we can say that last numeric function, that is sine. Syntax આ રીતની થશે, sine bracket માં હું એક numeric value આપીશ, શું રિટર્ન કરશે? રિટર્ન -1 if n is negative. n નેગેટિવ હશે તો -1 રિટર્ન કરશે, 0 હશે n if n is 0, n 0 if n is 0, એટલે કે 0 રિટર્ન કરશે જો n ની વેલ્યુ 0 હશે, and 1 if n is positive. n ની વેલ્યુ પોઝિટિવ હશે તો 1 રિટર્ન કરશે. ઇટ મીન્સ કે એ સાઇન છે એ રિટર્ન કરે છે ન્યુમેરિક વેલ્યુની. ન્યુમેરિક વેલ્યુ તમે એન્ટર કરી છે, પોઝિટિવ છે, નેગેટિવ છે કે 0 છે, એ તમને ડિસ્પ્લે કરશે. આ રીતનું આપણે ઇનપુટ આપેલું હોય, સપોઝ એક વેલ્યુ છે સાઇન ફંક્શન ની અંદર નેગેટિવ આપું છું, એક 0 આપું છું અને એક પોઝિટિવ આપું છું, તો શું રિટર્ન કરશે? જો હું નેગેટિવ આપીશ તો મને -1 રિટર્ન કરશે, 0 આપીશ તો મને 0 રિટર્ન કરશે, પોઝિટિવ વેલ્યુ આપીશ તો મને 1 રિટર્ન કરશે. આ રીતનું આઉટપુટ છે એ ડિસ્પ્લે થશે. ક્લિયર? પ્રેક્ટિકલી જોઈ લઈએ. સાઇન ફંક્શન, સિલેક્ટ સાઇન, એક હું નેગેટિવ વેલ્યુ આપું છું, અગેન સાઇન કરી અને 0 આપું છું, અને અગેન સાઇન કરી અને હું પોઝિટિવ વેલ્યુ આપું છું ફ્રોમ ડ્યુઅલ. ક્લિયર? સો નેગેટિવ વેલ્યુમાં -1, પોઝિટિવમાં 1 અને 0 માં 0. ઇટ મીન્સ ઇન શોર્ટ આ ફંક્શન છે શું રિટર્ન કરે છે? સાઇન ઓફ ધ ગિવન ન્યુમેરિક વેલ્યુ. ચલો, આ તમારું લાસ્ટ ન્યુમેરિક ફંક્શન હતું. અહીંયા તમારા ન્યુમેરિક ફંક્શન ઓવર થાય છે. ક્લિયર? ન્યુમેરિક ફંક્શન આપણે જેટલા જોયા, એબ્સોલ્યુટ, સ્ક્વેર રૂટ, પાવર, મોડ્યુલો, સીલ, ફ્લોર, રાઉન્ડ, ટ્રંકેટ, cos, sin and tan, and last one is sine. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી લ્યો, otherwise we just move forward to the character function. Any doubt regarding this, student? Type clear or no if doubt is if no doubt is there, otherwise type your doubt. Okay, almost student type clear. So we just move forward to the next function, that is character function. Now various character or string related functions are described here. In character functions, constant string can be passed as an argument. Clear? Argument આપણે શું પાસ કરશું? constant string, અથવા તો આપણે કોઈ પણ એવી કોલમ પાસ કરી શકીએ કે જેમાં character data type આપેલો હોય. Clear? Constant string need to be enclosed within single quote. Constant string એટલે કોઈ પણ તમે string આપો છો, character આપો છો as an argument, તો એ single quote માં હોવી જોઈએ. અને એક વસ્તુ એ પણ છે કે જ્યારે તમે ટેબલમાં ડેટા ઇન્સર્ટ કરતા હોય અને character var2 અથવા તો date data type આપેલો હોય તો એમાં single quote આપવો જરૂરી છે at the time of insertion. ન્યુમેરિક વેલ્યુ છે તો એમાં જરૂર નથી. ઘણા લોકોએ પ્રેક્ટિકલ પરફોર્મ કર્યા છે, એમાં ઇન્સર્ટ કરતી વખતે આ મિસ્ટેક કરેલી છે. ક્લિયર? ઘણાએ ન્યુમેરિક વેલ્યુ એન્ટર કરેલી છે, મોબાઈલ નંબર અથવા તો સેલેરી, તો એમાં સિંગલ કોટ કર્યા છે. પ્રોડક્ટના ટેબલમાં પ્રાઇસ અથવા ક્વોન્ટિટી હોય તો એમાં સિંગલ કોટ કર્યા છે, એમાં સિંગલ કોટ ન આવે. ન્યુમેરિક વેલ્યુમાં સિંગલ કોટ નહીં આવે. જ્યારે કેરેક્ટર આપણે એન્ટર કરવાના થાય, એટલે કે સ્ટ્રિંગ એન્ટર કરો છો તમે, કેરેક્ટર, var2 અને ડેટ ડેટા ટાઈપ, બરાબર, ત્યારે એ વેલ્યુ સિંગલ કોટમાં આવે. આ વસ્તુ તમને ક્યારે સમજાય પ્રોપરલી? કે જ્યારે તમે પ્રેક્ટિકલ પરફોર્મ કરો ત્યારે. બરાબર? અમુક સ્ટુડન્ટ એમને એમ લખી નાખ્યું છે વિધાઉટ પ્રેક્ટિકલ, અથવા તો જે સ્ટુડન્ટને થઈ ગયું છે એમાંથી કોપી પેસ્ટ કર્યું છે, પણ કોપી પેસ્ટ પણ પ્રોપર નથી કર્યું, વિથ મિસ્ટેક કર્યું છે. ઘણા સ્ટુડન્ટને રાઉન્ડ બ્રેકેટ ઓવર નથી, ઘણાને સેમિકોલન નથી, ઘણાએ કોમા નથી કર્યા, નાની નાની ઘણી મિસ્ટેક છે. ઈચ એન્ડ એવરી મિસ્ટેક છે હું આ રીતે તમે સોફ્ટ કોપીમાં સબમિટ કરો છો તો હું તમને નો કહી શકું, મને જે દેખાય એ હું કહું. બરાબર? જો અહીંયા તમે રૂબરૂ હો તો હું તમને એક એક મિસ્ટેક તમારી કહું કે ભાઈ આ વસ્તુ છે, અથવા તો તમે પ્રેક્ટિકલ કરી આઉટપુટ આવે પછી જ ફાઇલ પેજમાં લખો. આ જ રીતની આપણે સિસ્ટમ હોય છે, પણ અહીંયા ઓનલાઈનમાં આ વસ્તુ પોસિબલ નહીં થાય. You are the responsible for the practical.
ક્લિયર? પ્રેક્ટિકલની જવાબદારી તમારે જ લેવી પડશે. હું અહીંથી કહી દઉં પણ તમે જો પ્રેક્ટિકલ નહીં કરો તો તમને સમજાશે નહીં. ક્લિયર? એટલે જેટલી વસ્તુ કરો વિથ પ્રેક્ટિકલ કરો, આઉટપુટ આવી જાય પછી જ લખો તો કઈ સવાલ જ નથી એરરનો. ક્લિયર? મિસ્ટેકનો. ચાલો આગળ વધી આપણે જે કેરેક્ટર ફંક્શન જોવાના છે. આ પણ સ્કેલર ફંક્શન જ છે, બરાબર? જેટલી રો ઇનપુટમાં આપશું એટલી રો એઝ એન આઉટપુટ મળશે. કોન્સ્ટન્ટ સ્ટ્રિંગ પણ પાસ કરી શકો અથવા તો એવી કોલમ પાસ કરી શકો બ્રેકેટમાં કે જેમાં કેરેક્ટર ડેટા ટાઈપ ટેબલમાં આપેલો હોય જે ફિલ્ડની અંદર, જે કોલમની અંદર. ક્લિયર? ફર્સ્ટ છે લેન્થ ફંક્શન. સિન્ટેક્સ આ રીતની થશે, લેન્થ અને બ્રેકેટમાં str એટલે સ્ટ્રિંગ. ક્લિયર? અહીંયા str બ્રેકેટમાં આપશું એટલે સ્ટ્રિંગ કન્સિડર કરશું આપણે. રિટર્ન લેન્થ મીન્સ નંબર ઓફ કેરેક્ટર ઓફ ગિવન સ્ટ્રિંગ. આ બ્રેકેટમાં જે સ્ટ્રિંગ આપેલી છે એની લેન્થ છે, બરાબર? કેટલા કેરેક્ટર છે એ મેઝર કરીને ડિસ્પ્લે કરશે. Here str represent a string which can be constant string or column name having character data type. તમને કીધું એમ કે કોન્સ્ટન્ટ સ્ટ્રિંગ પણ હોઈ શકે બ્રેકેટમાં અથવા તો એવી કોલમ હોઈ શકે કે જેમાં કેરેક્ટર ડેટા ટાઈપ છે. ક્લિયર? આપણે બે રીતના આઉટપુટ જોશું એટલે ખ્યાલ આવશે. તો સપોઝ એક્ઝામ્પલ 1 જોઈએ આપણે કે હું આપું છું સિલેક્ટ લેન્થ ઓફ, પછી બ્રેકેટમાં સિંગલ કોટની અંદર વેલ્યુ આપું છું ઇન્ડિયા ફ્રોમ ડ્યુઅલ. ક્લિયર? કોન્સ્ટન્ટ સ્ટ્રિંગ આપું છું એટલે એનું આઉટપુટ હું ડ્યુઅલ ટેબલમાંથી જ જોઈશ. અહીંયા કેટલા કેરેક્ટર છે? 1 2 3 4 અને 5. તો આઉટપુટ મને શું આપશે? 5. ક્લિયર? આ રીતે લેન્થ છે એ સિંગલ આપણે કોઈ પણ ડ્યુઅલ ટેબલમાંથી કોન્સ્ટન્ટ સ્ટ્રિંગ આપી તો એની લેન્થ છે એ મેઝર કરી શકીએ. હવે સેમ વસ્તુ જો હું આ રીતે મારે એમ્પ્લોય ટેબલમાંથી એમ્પ્લોય નેમ છે એ કોલમ છે, બરાબર? એમાં નેમની જેટલા નેમ આપેલા છે એની લેન્થ મેઝર કરવી છે. સપોઝ હું આવું આપું છું સિલેક્ટ EMP નેમ એટલે કે મારે નોર્મલી એમ્પ્લોય નામ એ ડિસ્પ્લે કરવા છે અને એની લેન્થ થઈ તો કોમા કરી હું શું આપીશ? લેન્થ ઓફ EMP અંડરસ્કોર નેમ ફ્રોમ એમ્પ્લોય ટેબલ. અહીંયા ફ્રોમ પછી એમ્પ્લોય ટેબલ આવશે કારણ કે આપણે એમ્પ્લોય નેમ છે, બરાબર? એની લેન્થ મેઝર કરવી છે. શું આવશે આઉટપુટમાં? પહેલા તો એમ્પ્લોય નામ ડિસ્પ્લે થશે અને પછી લેન્થ ઓફ એમ્પ્લોય નેમ એટલે એ નામની જેટલી લેન્થ છે એ ડિસ્પ્લે થશે. સપોઝ આપણે 5 રેકોર્ડ નાખેલા હશે તો 5 એ 5 એમ્પ્લોય નામ ડિસ્પ્લે થશે, એની સામે એની લેન્થ છે એ ડિસ્પ્લે થશે. ક્લિયર? આ વસ્તુ આપણે પ્રેક્ટિકલી જોશું તો વધારે આઈડિયા આવશે. લેન્થ ફંક્શન. ચલો સિલેક્ટ લેન્થ ઓફ, અહીંયા હું પહેલા ઇન્ડિયા આપું છું જે આપણે ડ્યુઅલ ટેબલમાંથી ડિસ્પ્લે કરશું. લેન્થ ઓફ ઇન્ડિયા. ક્લિયર? કેટલું આવે છે? 5. તમે કોઈ પણ કોન્સ્ટન્ટ સ્ટ્રિંગ નાખી શકો એવું નથી કે ભાઈ ઇન્ડિયા જ નાખો. સપોઝ હું લખું છું ક્રાઇસ્ટ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ. ક્લિયર? તો મને એની લેન્થ મેઝર થઈને આવશે. કેટલી થઈ? 28. આ બધાય કેરેક્ટર કાઉન્ટ કરશે વિથ સ્પેસ. અહીંયા તમે સ્પેસ આપો છો તો એ પણ અહીંયા કાઉન્ટ થશે લેન્થ ફંક્શનની અંદર. ક્લિયર? આ કાઉન્ટ કરી લેજો, 28 થશે. હવે આપણે એમ્પ્લોય ટેબલ જોઈએ પણ એ પહેલા એમ્પ્લોય ટેબલનો ડેટા છે એ સિલેક્ટ કરાવી લઈએ. સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય. ક્લિયર? હવે એમ્પ્લોય નેમ છે, અહીંયા 6 રેકોર્ડ છે 1 2 3 4 5 6. યસ. ક્લિયર? આપણે શું કરવું છે? આ એમ્પ્લોયના નામ 6 છે એ ડિસ્પ્લે કરવા છે અને બાજુની કોલમમાં ઈચ એન્ડ એવરી નેમ છે, બરાબર? એની લેન્થ છે મેઝર કરવી છે. મેં તમને કીધું હતું સ્કેલર ફંક્શનમાં જેટલા ઇનપુટ આપશો એટલા જ આઉટપુટ આવશે. ગ્રુપ ફંક્શનમાં કેવું થતું હતું? મલ્ટિપલ ઇનપુટ બટ વન આઉટપુટ, એટલે કે મલ્ટિપલ રો એઝ એન ઇનપુટ આપશો તો એક જ રો આઉટપુટમાં આવતું. અહીંયા તમારે એમ્પ્લોય નામ જેટલા હશે બધાની તમારે લેન્થ મેઝર કરવી છે એટલે એટલા જ આઉટપુટ આવશે. ક્લિયર? જોઈ એટલે ખ્યાલ આવશે. સિલેક્ટ પહેલા મારે એમને એમ્પ્લોય નેમ ડિસ્પ્લે કરવું છે અને એની લેન્થ પણ જોઈ છે તો હું લેન્થ ફંક્શનમાં બ્રેકેટમાં આપી દઈશ કોલમ નેમ એમ્પ્લોય નેમ. ફ્રોમ ડ્યુઅલ નહીં આવે, અહીંયા ફ્રોમ એમ્પ્લોય ટેબલ આવશે કારણ કે આપણે એમ્પ્લોય નું નામ છે એની લેન્થ જોઈ છે. ઓકે, ઇનવેલિડ આઇડેન્ટિફાયર TH સ્પેલિંગમાં મિસ્ટેક છે. ડન. શું આવે છે? એમ્પ્લોય નું નામ આવે છે અને અહીંયા સામે લેન્થ. આ તમે લેન્થ મેઝર કરી લો 1 2 3 4 5 6 પછી સ્પેસ 7 8 9 10 11 અને 12 વિથ સ્પેસ 12 કેરેક્ટર થાય છે. સો ઈચ એન્ડ એવરી નેમ એની સામે એનું લેન્થ આવે છે. એટલે જેટલી રો ઇનપુટમાં આવશે એટલી જ રો આઉટપુટમાં આવશે. એટલે એમ્પ્લોય નેમ જેટલા છે 6 નામ છે તો 6 એ 6 ની લેન્થ પણ આવશે. ક્લિયર? સો ધીસ ઇઝ લેન્થ ફંક્શન. ચલો આમાં કોઈને કઈ ડાઉટ? સ્ટુડન્ટ લેન્થમાં સિમ્પલી જે તમે સ્ટ્રિંગ આપશો અથવા તો કોલમ નેમ આપશો એની લેન્થ મેઝર કરી અને તમને ડિસ્પ્લે કરશે. ક્લિયર?
ઓકે, આઉટપુટ મેં ડાયરેક્ટલી અહીંયા લીધું છે એટલે તમને એ જ રીતનું આઉટપુટ છે ડિસ્પ્લે થશે લાઈક ધીસ. ક્લિયર? એમ્પ્લોય નેમ એન્ડ ધ લેન્થ ઓફ એમ્પ્લોય નેમ. આગળ વધીએ આપણે. નેક્સ્ટ કેરેક્ટર ફંક્શન છે ધેટ ઇઝ લોઅર. બ્રેકેટમાં સ્ટ્રિંગ આપશું એને કેમાં કન્વર્ટ કરી દેશે? લોઅર કેસમાં. જે પણ સ્ટ્રિંગ નાખશું કેપિટલમાં નાખશું, લોઅરમાં નાખશું, અથવા તો ફર્સ્ટ ઇનિશિયલ કેપિટલ હશે બાકીના લોઅર હશે, બરાબર. ઇટ રિટર્ન્સ સ્ટ્રિંગ વિથ ઓલ લેટર્સ ઇન લોઅર કેસ. તમે બ્રેકેટમાં જે પણ સ્ટ્રિંગ આપેલી હશે એને લોઅર કેસમાં કન્વર્ટ કરી અને ડિસ્પ્લે કરશે લાઈક ધીસ. સપોઝ હું અહીંયા આવું આપું છું સિલેક્ટ, પછી લોઅર અને બ્રેકેટમાં ક્રાઇસ્ટ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ. અહીંયા ક્રાઇસ્ટ છે મેં કેપિટલમાં લખ્યું છે, પોલિટેકનિકમાં પી છે એ મેં ઇનિશિયલ આ કેપિટલ કર્યો છે, બાકીના સ્મોલ છે, અને ઇન્સ્ટિટ્યૂટ સ્મોલમાં છે. ફ્રોમ ડ્યુઅલ તો આઉટપુટમાં મને શું આવશે? ઓલ ધ સ્ટ્રિંગ કન્વર્ટેડ ઇન્ટુ લોઅર કેસ. એટલે આખી સ્ટ્રિંગ છે લોઅર કેસમાં કન્વર્ટ થઈ જશે. ક્લિયર? સો તમારે આઉટપુટ સ્ટ્રિંગ કેવી આવશે? અહીંયા હું ખાલી હેડર છે એ ડિસ્પ્લે નથી કરાવતો, ડાયરેક્ટલી જે સ્ટ્રિંગનું આઉટપુટ છે એ જ ડિસ્પ્લે કરાવું છું. ક્લિયર? હવે પછીના ફંક્શનમાં આપણે ડાયરેક્ટલી આ જ રીતે, બરાબર, ઉપર જે હેડર આવે છે એ અવોઇડ કરી છે, ડાયરેક્ટલી જે આઉટપુટ સ્ટ્રિંગ આવે છે એ જ હું અહીંયા આઉટપુટમાં ડિસ્પ્લે કરું છું. તો શું આવશે અહીંયા? ક્રાઇસ્ટ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ. ઓલ સ્ટ્રિંગ કન્વર્ટેડ ઇન્ટુ લોઅર કેસ. જોઈ લઈએ આપણે. સિલેક્ટ લોઅર, બ્રેકેટમાં કોઈ પણ સ્ટ્રિંગ આપી શકો. સપોઝ કે હું ક્રાઇસ્ટ પોલિટેકનિક આપું છું, કેપિટલમાં આપું છું અને એન્ટર આપું છું. લોઅરમાં કન્વર્ટ થઈ ગઈ આખી સ્ટ્રિંગ જોઈ શકો છો, ક્રાઇસ્ટ પોલિટેકનિક. ક્લિયર? મેં ખાલી આ હેડિંગ છે એવોઇડ કર્યું છે. હેડિંગ તમારે કેટલું ડિસ્પ્લે થશે? જેટલું સ્ટ્રિંગ છે એટલું જ અહીંયા ડિસ્પ્લે થશે. તમે જો આખું ડિસ્પ્લે નહીં થાય, બરાબર. સો અહીંયા લોઅર ફંક્શન શું કરશે? જે પણ સ્ટ્રિંગ બ્રેકેટમાં આપેલી હશે એને લોઅર કેસમાં કન્વર્ટ કરશે. સેમ વે અપર કેસ, બ્રેકેટમાં જે સ્ટ્રિંગ આપેલી છે રિટર્ન સ્ટ્રિંગ વિથ ઓલ લેટર્સ ઇન અપર કેસ. અપર કેસમાં કન્વર્ટ કરશે. સપોઝ હું આ રીતે આપું છું સિલેક્ટ અપર અને બ્રેકેટમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. ક્લિયર? એમાં એક ઈ અહીંયા કેપિટલ છે ઇનિશિયલ, બાકી આખી સ્ટ્રિંગ છે એ સ્મોલમાં જ છે. ક્લિયર? ફ્રોમ ડ્યુઅલ તો આઉટપુટમાં મને કેવું આપશે? ઈ જ સ્ટ્રિંગ રિટર્ન કરશે કેપિટલની અંદર. ઓકે, જોઈ લઈએ આપણે. સિલેક્ટ લોઅર ની જગ્યાએ હું અપર લખી નાખું છું. અહીંયા હું આપું છું કોમ્પ્યુટર engineering. So આખી ઓકે viewer does not exist. ઓકે, ડ્યુઅલ્સ નો સ્પેલિંગ મિસ્ટેક છે. ડન. આખી સ્ટ્રિંગ મને શેમાં આપશે? મેં લોઅરમાં નાખેલી હશે અથવા તો કેપિટલમાં જેમાં નાખેલી હશે આખી સ્ટ્રિંગ મને અપરમાં કન્વર્ટ કરી અને ડિસ્પ્લે કરશે. સેમ વસ્તુ તમે ટેબલ, એમ્પ્લોય ટેબલમાં પણ ઇમ્પ્લિમેન્ટ કરાવી શકો લાઈક ધીસ. સપોઝ આપણું ટેબલ છે, મારે અહીંયા જો અહીંયા સિટી નેમ તમે આપેલા છે, અહીંયા સ્મોલમાં આપેલા છે, બરાબર. મારે બધા સિટી નેમ છે કેપિટલમાં જોતા હોય તો હું આવું કરી શકું. સિલેક્ટ સિટી, સોરી લોઅર, સોરી અપર જોઈ લઈએ પેલા. અપર અને બ્રેકેટમાં સિટી આપું છું ફ્રોમ એમ્પ્લોય, બરાબર. કેટલા? 1 2 3 4 અને 5. 5 રેકોર્ડ છે તો 5 રેકોર્ડ સિટીની જે વેલ્યુ છે એ શેમાં કન્વર્ટ થઈ જશે? અપરમાં. લાઈક ધીસ જોઈ શકો છો તમે. ક્લિયર? અહીંયા મેં સ્મોલમાં આપેલી છે પણ અહીંયા કેમાં કન્વર્ટ થઈ જાય છે? કેપિટલમાં. લાઈક ધીસ તમે અહીંયા નેમ જોવો એમ્પ્લોયના તો એમાં ઈચ એન્ડ એવરી નેમ અને સરનેમના ફર્સ્ટ ઇનિશિયલ કેપિટલ છે. તો મારે એ લોઅરમાં કન્વર્ટ કરવું હોય આખી સ્ટ્રિંગ તો હું કરી શકું. લોઅર અને બ્રેકેટમાં હું આપી દઉં છું emp_name, બરાબર. નેમ છે એની 6 રો છે, 6 રેકોર્ડ છે તો 6 નેમ છે મને લોઅરમાં. ક્લિયર? તો અહીંયા સ્ટ્રિંગ છે એ લોઅરમાં કન્વર્ટ થઈ ગઈ. તો બે રીતે તમે કોન્સ્ટન્ટ સ્ટ્રિંગ છે એનું પણ અપર અને લોઅર કેસ છે, બરાબર, એ કરી શકો કન્વર્ટ. અને કોઈ કોલમ નેમ હેવિંગ કેરેક્ટર ડેટા ટાઈપ, ક્લિયર? કેરેક્ટર ડેટા ટાઈપ છે એ પણ તમે એઝ એન ઇનપુટ આપી શકો અને એને લોઅર અને અપરમાં કન્વર્ટ કરી શકો. ચાલો નેક્સ્ટ હજી એક ફંક્શન જોઈ લઈએ આપણે. સેમ લાઈક અપર એન્ડ લોઅર. ઇનિટ કેપ. ઇનિટ કેપ એટલે ઇનિશિયલ કેપિટલ. બ્રેકેટમાં જે સ્ટ્રિંગ પાસ કરશું, બરાબર, એ સ્ટ્રિંગનો જે ફર્સ્ટ વર્ડ હશે એમાં ઇનિશિયલ પેલો વર્ડ છે એ કેપિટલમાં કન્વર્ટ કરશે. રિટર્ન સ્ટ્રિંગ વિથ ધ ફર્સ્ટ લેટર ઓફ ઈચ વર્ડ ઇન અપર કેસ.
ઈચ એન્ડ એવરી વર્ડ હશે, સપોઝ તમે 3 વર્ડ લખેલા હશે બરાબર, તો એ 3 વર્ડના ઇનિશિયલ કેપિટલ થઈ જશે, બાકી બધા સ્મોલ. ક્લિયર? કઈ રીતે જોઈએ? સપોઝ હું આવું આપું છું, સિલેક્ટ ઇનિટ કેપ. ઇનિટ કેપ એટલે ઇનિશિયલ કેપિટલ નું શોર્ટ છે, ઇન ઇટ કેપ. ક્લિયર? બ્રેકેટમાં મેં સ્ટ્રિંગ આપી છે સચિન તેંડુલકર. સચિન મેં કેપિટલમાં લખ્યું છે, તેંડુલકર મેં સ્મોલમાં લખેલું છે. ફ્રોમ ડ્યુઅલ. તો આઉટપુટ મને કઈ રીતે દેશે? અહીંયા જે એસ છે બરાબર, ઇનિશિયલ, એ કેપિટલ રહેશે, બાકી બધું સ્મોલ. અને અહીંયા જે ટી સ્મોલ છે એ કેપિટલ થઈ જશે. મીન્સ ઈચ એન્ડ એવરી વર્ડ, આ બે વર્ડ થયા, વચ્ચે મેં સ્પેસ આપી છે એટલે આ બે વર્ડ કન્સિડર થશે. ક્લિયર? તો જે ફર્સ્ટ વર્ડ છે ઇનિશિયલ એ કેપિટલ થઈ જશે, બાકી બધા સ્મોલ. અહીંયા ફર્સ્ટ વર્ડ ટી છે કેપિટલ થઈ જશે, બાકી બધા સ્મોલ. લાઈક ધીસ આઉટપુટ આ રીતનું આવશે. સચિન તેંડુલકર. આખી સ્ટ્રિંગ કેપિટલમાં છે, સચિન વાળો વર્ડ પણ ઇનિશિયલ જ કેપિટલ થશે, બાકી સ્મોલ થઈ જશે. જોઈ લઈએ પ્રેક્ટિકલી એટલે આઈડિયા આવે. સિલેક્ટ ઇનિટ કેપ, બ્રેકેટમાં હું સેમ ઈજ સ્ટ્રિંગ આપું છું એટલે તમને ખ્યાલ આવે. સચિન કેપિટલમાં આપું છું અને તેંડુલકર છે સ્મોલમાં. રેડી? ફ્રોમ ડ્યુઅલ. રેડી? કઈ રીતે આઉટપુટ આવે છે? અહીંયા આખું સચિન મેં કેપિટલમાં લખ્યું હતું, પણ ઇનિશિયલ કેપિટલ થઈ, બાકીના સ્મોલ થઈ જશે. અને અહીંયા આખી સ્ટ્રિંગ સ્મોલમાં છે, પણ ઇનિશિયલ કેપિટલ થઈ અને બાકીનું સ્મોલમાં જ રહેશે. તો આ રીતે તમે ઇનિશિયલ કેપિટલ ઇનિટ કેપ ફંક્શન થી ઇનિશિયલ જે વર્ડ છે, કેરેક્ટર છે, એ કેપિટલ કરી શકો. ચલો, એની ડાઉટ રિગાર્ડિંગ કેરેક્ટર ફંક્શન જે અત્યારે આપણે જોયા, લેન્થ ફંક્શન, અપર, લોઅર એન્ડ ઇનિટ કેપ. આટલી વસ્તુમાં કોઈને કઈ ડાઉટ સ્ટુડન્ટ? એની ડાઉટ રિગાર્ડિંગ ધીસ 4 ફંક્શન? બાકીના જે કેરેક્ટર ફંક્શન છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. Okay, almost student type clear. So we just end today's DBMS session. Thank you student.